હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આજે પણ અમારી મોર્નિંગ જુનાગઢમાં થઈ ગઈ છે અને અમે લોકો જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ એ જોવા માટે તમારે કન્ટિન્યુ વ્લોગમાં જવું. જોકે આમ કે થંબનેલ જોઈને તમને કદાચ ખબર પડી જ ગઈ છે, એટલે મારે કોઈ સસ્પેન્સ રાખવાની જરૂર નથી. તો જઈએ છીએ અમે પંચાળા અને ત્યાંથી કદાચ માધુપુર, બે જગ્યાએ. તો ચલો આ વ્લોગ જોવા માટે કન્ટિન્યુ જોડાયા રહેજો. ખૂબ મજા આવવાની છે કારણ કે હમણાં ફરવામાં જ છીએ એટલા માટે. તો હજી નાસ્તો બાકી જ, થોડું ઘણું ફ્રૂટ ખાધું. વાગો ને કેળાની છાલ મૂકી દીધી છે. ઓકે. તો નાસ્તો બાકી એટલે ફ્રૂટ ખાધું. ખાલી દાળ પકવાન ખાવા જ બધાને લાકડી ખાઈને ડાયરેક્ટ નીકળી જશે પંચાળા. હે ને પંચાળા જવાના ને? પંચાળા જવાનું, પછી જવાનું દરિયે. બીજી વાર દરિયે જવાનું, બીજા દરિયે એમ. તો ચાલો, હવે આવી ગયા છે બાલાજી દાળ પકવાન. અને માહી મિલ્ક પાર્લર છે બાજુમાં, ચિરાગ લે છે. આમ લોકો ખાવું હમણાં, કારણ કે મારે મોહિતને થોડા થોડા જ ખાવા, એટલે અમારે બે વચ્ચે એક લીધા. આ બે ના સિંગલ લીધા છે. મજા આવે ને જુનાગઢ ઉપર રોડ ઉપર ઊભવાની. બાર લાગે પાર્સલ કરે. કેમ? બાર લાગે તો 5 પાર્સલ કરશે, 4 પાર્સલ કરશે. તો હમણાં થઈ જાય, કીધું નથી તમે કીધું. આવી ગયા છે દાળ પકવાન. ચાલો બધા દાળ પકવાન ખાવા. મારી સ્પોન. ચાલો બધા દાળ પકવાન ખાવા. જુનાગઢ ના ફેમસ, બાકી તો બધે મળે જ છે વાના. મેં એક જોડી લીધા હે, ચિરાગે આ પહેરાની લીધા, લઈને પહેરી લીધા તરત મુહૂર્ત કરી. કારણ કે કાલ ભવનાથ મેરા શૂઝ પલટી ગયા હતા ને, અને બરોડાથી જ નક્કી કર્યું હતું જનતામાંથી લઈ લઉં ચપ્પલ. મોહિત નતો આવતો, ધરાડથી બોલાવ્યો ને તો 900 રૂપિયા અડાડ દીધી. લેવાનું ધોરારે લેવાનું કીધું તું ચપ્પલ, કે હાલ ને ચપ્પલ લઈ લે. ચપ્પલ તો બૂટનું નાખી ગયું, તો બૂટ લીધા એને 950. કાંઈ નહીં, 2 વર્ષથી એને લીધા નતા ને લેવું કરતો તો હવે લેવાઈ ગયા. પૂરું. હવે દિવાળી ના આવી ગયા, હાસો હાસો. પંચાળા પૂગી ગયા ગાઈસ, પૂગી નથી ગયા પણ શું કહેવાય, પૂગવા એવા. એના રસ્તા જો એક નંબર મસ્ત હે, ઝાડવા વાળા. વરસાદી માહોલ હે એટલે પૂગવા જાય. થોડુંક દૂર છે હવે, 5-7 કિલોમીટર. ચર આવ્યું, ચર આવ્યું. ચરનું પાદર, એમાં ભાભલા જો બેઠા. બધાય ગામને આ તો હે જ કે ભાઈ ભાભલા પાદરે બેઠા જ હોય પંચાયત કરવા. અમારો હમણાં મોહિત કંઈક કહેતો હતો. શું કહેતો હતો? કે ના હવે કે હા, મને બધા એવું સમજાય છે કે તારામાં બુદ્ધિ ઓછી છે. બધાય એક જ મગજ કામ કરે છે, અડધો જ કામ કરે. એટલે હવે ઈ બેયને જોઈએ છે કેવી બુદ્ધિવાળી ચડે ને ગોતી દે બીજા બધા બુદ્ધિવાળી. આને તો ભટકી ગઈ છે બુદ્ધિ વગર. ઈ બેયને બુદ્ધિવાળી ગોતી દે. ગોતી આવે ને કોક ટકીને દેખાડે. અમારે રાખવું જ નથી, મહિને ને મહિને ફેરવી જ છે. કોઈ નવરી ના હોય. શું કેવું ગાઈસ તમારું? એ જડવી કઠણ છે. આ તો થઈ જાય ને તો પાદ નથી માતો માણાને. હવામાં ઉડે, હવે બીજી વાર થઈ જાય પણ એ નથી ખબર. હા, એક સૈણો જ સાવે. આ ઓલોય નથી સવાતો, લોઢાનો શું સવાય તમરો. હાલો પોઠિયા દેવ વૈસ ફાઇનલી પૂગી ગયા. ઘણા વર્ષો પછી આવ્યા એટલે હાવ બદલી ગયું. પંચાળા જો ગામડું જ છે અને એ મંદિર, પણ મંદિર ઘણું બદલી ગયું છે. રિનોવેશન માગે. કેટલા વર્ષ પછી આવ્યા. એ ઉપર ઉતારા હે રૂમ ને એવું, ને મંદિર હે.
પ્રસાદ પાછળ લઈ લઈએ હમણાં. પેલા ક્યાં ગયા પાછા? હવે પ્રદક્ષિણા કરે છે. આવે ને લાગડી જઈએ પ્રસાદી લઈ આવીએ. સવા પ્રદક્ષિણા કરીએ. પેલી બાજુ સંતો હોય છે. પ્રદક્ષિણા હાલો પ્રસાદી લઈ આવીએ પાછળ. હાઈલું જાય હે તોમડું તોમડું આવ્યું. નદી બધી હે ઓલી ગોરીઓની જો બધી કેટલી કાળી થઈ ગઈ છે. કેટલા જમાના વખતની છે પ્રસાદીની વસ્તુ. પ્રસાદીની વસ્તુ ચોમાસાને લીધે આ લાદી જો એલ રહેશે. પ્રસાદી કદાચ પૂરી થઈ ગઈ છે કારણ કે ડોલ ને એવું બધું છે. આરતી થાય ને તરત જ પ્રસાદી હોય. મેઠવાડા ડોલ ને વાસણ એમનું લેવા માટે સ્પેશિયલ બનાવ્યું છે પાછળ. હિંચકા વાં ઉપર લાગે ના વાં હે નીચે જો ભોજનાલય વાં લખ્યું પેલી બાજુ. નીચે હોલ છે જો નીચે હોલ છે. પેલા વાં જમાડતા કેટલા વર્ષ થઈ ગયા એ આવ્યા હતા અહીંયા જમાડે છે. ચાલો પ્રસાદી લઈ લે. શું છે પ્રસાદ? આ જો ચિલ્ડ્રનના હિંચકામાં ત્રણેય જગ્યા. આ એક ચિલ્ડ્રન આ ત્રણેય બધા ચિલ્ડ્રન વતન. અમે લોકો ઊભા અમે વાં હિંચકી લેવું હમણાં. મમ્મીને આવી ગયા હવે બધા બેઠા છે. પેલા બે હિંચકે મમ્મીને હિંચકવું નથી આંટા મારે. ચિરાગને નીંદર આવવા માંડી કારણ કે અહીંથી પવન આવે એટલે મને એવું જ છે નીંદર આવે એવું થાય છે કારણ કે પવન સરસ આવે છે. તો બેઠા છે. પેલો નીંદર કરે કાંઈ નીંદર કરે હું બેઠી. એટલે તરત આમ માધવપુર પહોંચી ગયા અને જઈએ છીએ અત્યારે. પહેલાં અમે આમ તો જો કે આમથી આવ્યા એક રસ્તેથી ગામડાના બીચ આવ્યું હતું રસ્તામાં પણ અમારે પહેલાં રૂક્ષ્મણી અને કૃષ્ણના જે વિવાહ થયા હતા ત્યાં જવું છે એટલા માટે અહીંથી જમણી. હા એટલા માટે છે ને આ એરિયો આ છે ને આ નીચે અને ત્યાં પૂગી ગયા છે. જો ડેકોરેશન કરેલું છે કલાઠામ બેને. ચલો મંદિરે જઈએ પછી મળીએ કેટલું રિનોવેશન છે. રૂક્ષ્મણીનું ને આ મંદિર છે ને અહીંયા ત્યાં આ રિનોવેશન કરી નાખ્યું ને આવું કાંઈ વંડો બંડો હતું નહીં પહેલાં. બહુ મોટું બનાવી નાખ્યું મંદિર. એ બધા આ નારિયેળ છે. હજી અઢી થયા છે ને વરસાદ ગાજવા માંડ્યો છે. ઝીણા ઝીણા કોક છાંટા પણ આવે છે ને વરસાદ એ ગાજે છે. પાણી ભરેલું છે અહીંયાથી જવાય છે. ચોરી મહારા એવું કંઈક છે. ચાલો જાય પછી દરિયા જઈને નીકળી જાય. મંદિરમાં જઈએ આપણે ઉપર. ચિરાગ ગયા ગાડી લેવા આમ દરિયા આવી ગયા અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. ફૂલ તો નહીં પણ એમ ચાલુ થઈ ગયો છે ને કાળું ડિબાંગ બધું છે
દરિયા વરસાદ હોય એટલે પવન એટલો જ વરસાદનો દરિયો થયો છે ગાંડો અમે ઊભા હવે ગાડી વહી જાવ છે લોહેજ ગામમાં આવી ગયા છે અને વરસાદ ચાલુ છે ફૂલ તો હવે જોઈએ હું તો કદાચ મંદિરે નહીં જાવ લોકો ચાહે પછી પ્રદર્શનમાં જાઉં પ્રદર્શન જોઈએ એવા પણ શું કહેવાય કે ત્યાં વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે પ્રદર્શન તો જોઈ લીધું આ છે ગામ પ્રદર્શન જોઈને પાછા ગાડીમાં બેસી ગયા હવે જઈએ છીએ ડાયરેક્ટ જુનાગઢ પ્રદર્શન તો જોઈ લીધું છે પણ ત્યાં વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી અલાઉડ નથી મંદિરે હું ગઈ નથી વરસાદના લીધે તો જોઈ લીધું છે આપણે પ્રદર્શન હું એક જુનાગઢથી જે ઓલા આહિરના છે ને મયુરબંસી કરીને જે બ્લોગ શૂટ કરે છે એ બંસીનું બી પિયર આ છે લોહેજ એને કાંઈક એ લોકો આહિરના એને ડેલાય આવી રીતે જ છે કંઈક આવી રીતના ડેલો અને અંદર આમ ઝાડવા અને એવી રીતના ઘર છે એટલે હોય કદાચ આ હોય કે પછી ગામમાં હોય આપણે નથી ખબર એના વ્લોગ ઘણા મેં એની બેનના સગાઈના જોયા હતા ને એમાં એવું હતું બતાવ્યું હતું એટલે ખબર છે એટલે મને યાદ આવી ગયા લોહેજ ગામમાં એનું પિયર છે ચલો લોહેજથી હવે વરસાદ તો રહી ગયો ડાયરેક્ટ જાઉં જુનાગઢ તે આવી ગયા છીએ અમે અને હું કહેતી હતી ને ગાઈઝ કે આંબલી અડીને ને કાંતરા હશે તો છે એમાં જો કાંતરા ઘણા વર્ષ પહેલાં આવ્યા હતા ને ત્યારે કાંતરા ખાતા હતા મસ્ત કાંતરા એ મંદિર છે ઉપર આવી ગયા અહીં માંગરોળ મંદિરે અહીંયા માંગરોળમાં પણ પ્રસાદી મેળવાય છે અંદર જા દે બોલે જ છે પ્રસાદી મેળવાઓ જા દે ચપ્પલ પહેરીને ગયા છે પ્રસાદી મેળવાય અહીંયા આવજો લોકો આવશે ધીમે ધીમે છે લાદી છે પાણી વાવ ભરેલી છે આટલી આપણે અહીંયા જુબીન જોઈએ છે પ્રસાદીની વાવ અહીંયા લોયતથી અહીંયા આવ્યા છે મહારાજ એવું જઈશે ને લોહેજમાં પણ છે પ્રસાદીની વાવ નહીં અહીંયા ખુલી ગઈ લોહેજની ઓલું પ્રદર્શન છે ને એમાં જ છે હવે તો ત્યાં તો લોક કરેલી હતી બંધ હતી અહીંયા તો ખુલ્લી છે મમ્મી છે ને બધી જગ્યાએ પાછળ જ હોય અમારી દાદી આયલા આવે છે આમ જોઈ ના કરીએ આ અળસિયા હે આપવા હાઈવે ઉપર ઊભા રહી ગયા છે કેશોદ તો વટી ગયા મતલબ પછીનો જે હાઈવે આવે ને ત્યાં ઊભા રહ્યા અને અહીંયા ઓલી મળી મને શંખમાંથી કંઈક નીકળે ને શંખ છે ઉપર ને નીચે એ ચાલી જાય છે ખબર નહીં શું કહેવાય તો ઊભા રહી ગયા કન્ટિન્યુ વાહન ચાલુ છે